હેલો વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું સ્વાગત કરું છું. બાળકો, આજે આપણે ધોરણ 5 વિષય ગુજરાતી એનો પાઠ છે 12મો અપંગના ઓજસ. આજે આપણે અપંગના ઓજસ વિશે ભણવાનું છે. એના લેખક છે કુમારપાળ દેસાઈ. તો બાળકો, આપણે જોઈએ કે એક આ પાઠની અંદર એક નાનકડો એવો છોકરો છે અને મોટી એવી બીમારી એટલે કે બાળ લકવાના રોગથી ઘેરાઈ જાય છે. છતાં પણ એ બાળક છે કોઈ પણ જાતની હિંમત હાર્યા વગર છે શું છે કે આગળ વધે છે અને રમોત્સવમાં ભાગ લે છે અને વિશ્વ વિક્રમ સ્થાપે છે. વિશ્વ વિક્રમ એટલે કોઈએ જ્યારે કોઈ કાર્ય ન કર્યું હોય અને એ કાર્ય સૌથી પહેલું કરી બતાવે એને કહેવાય છે વિશ્વ વિક્રમ. તો બાળકો, આજે આપણે એવા નાનકડા એવા 9 વર્ષનો વોલ્ટર વિશે ભણવાનું છે. તો ચાલો આપણે પાઠને સમજીએ કે 9 વર્ષની નાની ઉંમરે એને બાળ લકવાનો રોગે ઘેરી લીધો હતો. તો જે વોલ્ટર નામનો એક છોકરો છે અને એને 9 વર્ષની નાની ઉંમરે છે તે બાળ લકવાનો રોગ થાય છે અને એ લકવાના રોગનો હુમલો એવો તો થયો કે એના શરીરના એકેય સ્નાયુ તે હાથથી જાતે હલાવી શકતો ન હતો. સ્નાયુ પરનો એનો કાબુ પણ ચાલી ગયો હતો. તો બાળકો, એને 9 વર્ષનો હતો ત્યારે એને બાળ લકવાનો રોગ થયો. જે પોલિયાનો રોગ થાય અને કેમ આખું શરીર એનો પગ હાથ પગ ખોટા પડી જાય એ રીતે બાળ લકવાનો રોગ થાય છે અને એ રોગથી એટલો બધો ઘેરાઈ ગયો કે એના એકેય શરીરના સ્નાયુ કામ નહોતા કરતા અને પોતાની જાતે હાલી ચાલી શકતો પણ નહોતો અને એના જરા પણ હાથ પગમાં એનો કાબુ ન હતો. હાથ પગ કામ કરતા સૌ બંધ થઈ ગયા હતા. એણે પોતાના સ્નાયુને ફરી જીવંત કરવા માટે ખૂબ જ મહેનત કરે છે. એ ફરી વખત એના સ્નાયુને જીવંત કરવા માટે કસરત કરે છે, પાણીમાં તરે છે, ઘણી બધી છે તે કોશિશ કરે છે અને કસરત કરે, પાણીમાં તરે, વારંવાર થાકી જાય છે ને છતાં પણ એ જરા પણ હિંમત હારતો નથી અને એ હાર ખાવાની એટલે કે જરા પણ હાર ખાવાની વાત હોતી નથી એટલે કે જરા પણ હારતો જ નથી. ધીરે ધીરે લકવાની ઘેરી અસરમાંથી બહાર આવ્યો. એકદમ જ્યારે લકવો થઈ ગયો તો ધીમે ધીમે કસરત કરવાથી, પાણીમાં તરવાથી, ખૂબ જ પરિશ્રમ કરવાથી ધીમે ધીમે એ લકવાનો થોડોક અસર ઓછી પડે છે. પણ એના બંને જે પગ છે ને એ તો સાવે નિષ્ક્રિય હતા. નિષ્ક્રિય એટલે જરા પણ નિષ્ક્રિય એટલે કે જરા પણ છે તે ક્રિયા ન કરે તેવું, જરા હલે ચલે નહીં એવા હતા અને એ આપમેળે ઊભો પણ થઈ શકતો નહોતો. એટલા બધા એના હાથ પગ નિષ્ક્રિય થઈ ગયા હતા. ડોક્ટરોએ એને વધુ સારવાર, ડોક્ટર જ્યારે એની સારવાર કરતા હતા ત્યારે ડોક્ટરે એને કહી દીધું હતું કે અમે લોકો આની સારવાર કરીએ છીએ પણ આ બાળક છે એ કોઈ દિવસ પોતાની જાતે હાથ પગ હલાવી શકશે નહીં, ચાલી શકશે નહીં. એને ચાલવા માટે કાં તો લાકડાની ગોળી જોશે અથવા તો પૈડાવાળી ખુરશી જોશે. એના વિના એ ક્યારે હાલી ચાલી શકશે નહીં. એટલે ડોક્ટરોએ પણ છે તે એને આખી જિંદગી ભર એને છે તે એ આ રીતે જ આમ શું છે અપંગ અવસ્થામાં જીવવું પડશે. એટલે ડોક્ટરોએ પણ એને સાજા થવાની આશા છોડી દીધી હતી. પણ આ છોકરો છે એ જરા પણ નિરાશ થયો નહીં. આ છોકરો એટલે કોણ? વોલ્ટર. વોલ્ટર છે એ જરા પણ નિરાશ થયો નહીં, જરાય નિરાશ ન થયો અને અંદરથી આત્મવિશ્વાસ રહ્યો અને એ ઊંડેથી એનો આત્મવિશ્વાસ કહેતો હતો કે ગમે તેમ થાય હું એક દિવસ ચોક્કસ ચાલી શકીશ, દોડી શકીશ અને મોટા કૂદકા પણ મારી શકીશ. એણે પોતાના નિશ્ચિત પગને હળવેકથી ટપલી મારી. એટલે એના નિશ્ચિત એટલે એના પગ છે એ જરાય હાલી ચાલી શકતા નહોતા એટલે એના એવા નિશ્ચિત પગથી એટલે સાવ હાલી ન ચાલી શકે એને નિશ્ચિત કહેવાય. એટલે એના ચેતન હતું નહીં. તો એને એક ટપલી મારીને કહે છે, જો એના મિત્ર તરીકે એને બોલાવે છે કે મારા શાંત મૂંગા દોસ્તો, એ વિશ્વાસ રાખજો કે એક દિવસ તમે ચાલી શકશો, દોડી શકશો અને જાતના કૂદકા પણ મારી શકશો અને આકાશને આંબી જઈને ઊંચામાં ઊંચો કૂદકો પણ તમે મારી શકશો. એમ એ છે તે હંમેશા પગ સાથે વાતો કરતો અને કહેતો કે મારા શાંત મૂંગા દોસ્તો, ચોક્કસ તમે વિશ્વમાં કોઈ કૂદકા ન માર્યા હોય એવા કૂદકા પણ મારી શકશો. પણ મારા મિત્ર, તમે હિંમત હારતા નહીં.
હું હિંમત નહીં હારું, અને કહે છે કે જ્યાં સુધી તમે હિંમત નહીં હારો અને હું પણ હિંમત હારીશ નહીં. જોશભેર આટલું બોલતા બોલતા તો નાનકડો વોલ્ટર છે એ પોતાનું સમતોલન પણ ગુમાવી દે છે અને એકાએક પથારીમાં ઢળી પડે છે. તો જો એ પોતાના પગ સાથે વાતો કરતો હોય છે અને કહેતો હોય છે કે મારા શાંતિપૂર્ણ દોસ્તો, તમે એક દિવસ જરૂર ચાલી શકશો, દોડી શકશો અને મોટા મોટા કૂદકા મારી શકશો. એટલી વાત કરતો હોય છે ને ત્યાં તો એ છે તે ઊંચો કૂદકો મારે છે, અને એટલે કે આમ કૂદકો મારી ન શકતો ત્યાં તો પોતાનું જે ઊભો હતો એ સમતોલન પણ ગુમાવી દે છે અને એ પથારીમાં પડી જાય છે. વોલ્ટરની આ વાત સાંભળી એની માતા તરત જ દોડી આવે છે. વોલ્ટર એના પગ સાથે વાતો કરતો હતો એ સાંભળી એની માતા દોડી આવે છે અને એની માતા પૂછે છે કે બેટા તું કોની સાથે વાત કરે છે? એટલે વોલ્ટર કહે છે કે માં, હું મારા પગ સાથે વાતો કરું છું. એટલે એની માતા કહે છે કે તું તારા પગ સાથે વાતો કરતો હતો? પગ કઈ સાંભળતા હોય છે? કઈ પગ સાંભળે? આપણે કઈ પગને કહીએ તો પગ સાંભળતા હોતા નથી. એટલે કહે છે કે પગ કઈ સાંભળતા હશે? તો એ કહે છે કે હા, મારા પગ તો બધું સાંભળે છે. હા માં, મારા પગ છે એ ચાલી શકતા નથી પણ સાંભળી શકે છે. વોલ્ટર છે ને એની માતાને કહે છે કે મારા પગ છે ચાલી નથી શકતા પણ સાંભળી શકે છે ખરા. એમ એની માતા કહે છે કે એમ તો તે તારા પગને શું તે કીધું છે? એમ એની માતા છે એ આતુરતાપૂર્વક પૂછે છે. એટલે વોલ્ટર કહે છે કે માં, મેં એને કીધું કે મારા શાંતમૂંગા દોસ્તો, તમે મૂંઝાશો નહીં, ગભરાશો નહીં, સહેજે હિંમત હારશો નહીં. એ કહે છે કે મેં મારા પગને એમ કીધું કે તમે જરા ગભરાતા નહીં, મૂંઝાતા નહીં અને જરા પણ હિંમત હારતા નહીં. આજ ભલે તમે ચાલી શકતા નથી પણ એક દિવસ એવો આવશે કે જરૂર તમે ઊંચામાં ઊંચો કૂદકો લગાવી શકશો. એટલે કહે છે કે મેં મારા પગને એવું કીધું કે તમે ક્યારેય હિંમત નહીં હારો અને એક દિવસ ચોક્કસ તમે ઊંચામાં ઊંચો કૂદકો લગાવી શકશો. તો એની માતા છે એ કહે છે કે શાબાશ બેટા, શાબાશ, તું જરૂર કૂદકા લગાવી શકીશ, તું જરૂર સહુની માફક દોડી શકીશ. જો તું હિંમત નહીં હારે ને તો તું ધારે તે કરી શકીશ. એટલે કહે છે કે શાબાશ બેટા, ખરેખર જો તું હિંમત નહીં હારે ને તો તું જે ધારીશ ને, તારા મનમાં જે વિચાર આવે છે ને એ બધા જ વિચાર સાચા પડશે. જે ધારીશ ને એ બધું જ કરી શકીશ તું. વોલ્ટરની માતા પોતાના અપંગ બનેલા પુત્રને હિંમતને બરાબર જગાડતી રહી. એની માતા છે ને એ પણ હંમેશા એની હિંમત જ આપતી હોય છે. પોતાના પુત્રને જરા પણ નિરાશ થવા દેતી નથી. વોલ્ટરની માતા છે એ પોતાના બાળકને જરા પણ નિરાશ થવા દેતી નથી અને એટલી સતત પ્રોત્સાહન જ આપતી રહે છે. એના દિલમાં હંમેશા શ્રદ્ધા, વિશ્વાસ જ પૂરતી હોય છે અને કહેતી હોય છે કે બેટા, તું જરૂર હિંમત નહીં હારે ને, તું જો ધારીશ ને તે કરી શકીશ. હંમેશા એવી હિંમત આપતી રહે છે. સાથે સાથે જે ડોક્ટરે એને કીધેલું છે કે ડોક્ટર જે કહેલું છે એ પ્રમાણે એની કસરત પણ કરે છે અને એની સારવાર પણ કરે છે. અને જો પછી શું થાય છે કે એકવાર વોલ્ટર બોમાન્ટ નગરમાં ઊંચામાં ઊંચા કૂદકાની એક હરીફાઈ ગોઠવાની હતી. તો આ વોલ્ટર છે એ બોમાન્ટ નગરનો છે. તો ત્યાં એના નગરમાં એક દિવસ એ ઊંચા કૂદકાની એટલે દોડતું આવવાનું, પછી જેટલો ઊંચો કૂદકો લાગે એટલો કૂદકો લગાવવાનો અને પછી એને માપવાનું હોય. તો ઊંચા કૂદકાની રમતમાં છે ત્યાં છે તે હરીફાઈ હતી. નાનકડા વોલ્ટરને આ હરીફાઈ જોવાનું મન થયું. લાકડાની ગોળીને સહારે એ મેદાને પહોંચ્યો. એટલે વોલ્ટર છે એને છે તે આ હરીફાઈ એટલે કે આ રમત જોવાનું એને મન થાય છે અને એ વોલ્ટર છે એ છે તે આ જોવા માટે જ્યાં રમત યોજાણી હતી એ મેદાનમાં પહોંચે છે. પણ કઈ રીતે પહોંચે છે? તો કે લાકડાની ઘોડીથી. પોતે ચાલી શકતો નહોતો, લાકડાની ઘોડી લઈને જાય છે. મેદાનમાં ચારે બાજુ છોકરાઓ ઘૂમતા હતા. જુદી જુદી જગ્યાએ જુદા જુદા પ્રકારની હરીફાઈઓ ચાલતી હતી. ક્યાંક ખેલાડી દોડમાં ભાગ લઈ રહ્યા હતા, કોઈ ઊંચા કૂદકાની રમત ચલાવતા હતા, કોઈ વાંસ કૂદકાની રમત ચાલતી હતી. વોલ્ટર ઊંચા કૂદકાના વિભાગમાં જઈને બેઠો. તો જો વોલ્ટર જે મેદાનમાં જે સ્પર્ધા થઈ હતી એ મેદાનમાં વોલ્ટર જોવા જાય છે તો એ મેદાનની અંદર કેટલીક જુદી જુદી રમતો ચાલતી હતી. કોઈ જગ્યાએ છે તે દોડ હતી, તો દોડમાં કોઈ વિદ્યાર્થી કોઈ બાળકે છે તે દોડમાં ભાગ લીધો હતો તો ત્યાં દોડની રમત ચાલતી હતી. તો અમુક જગ્યાએ છે તે શું છે કૂદકાની રમત ચાલતી હતી.
અને એ અમુક જગ્યાએ છે તે વાંસ એટલે કે વાંસ રાખે અને વાંસને પકડીને કૂદકો મારવાનો. તો એવી રમત ચાલુ હતી. તો વોલ્ટરે છે ને જ્યાં સૌથી વધારેમાં ઊંચામાં ઊંચા કૂદકાની રમત જે સ્પર્ધા ચાલતી હતી ને ત્યાં જઈને બેઠો. એક લાકડી પર એક વાંસ મૂકવામાં આવ્યો હતો. ખેલાડી દોડીને આવતો વાંસની નજીક આવીને એ પગની ઠેક લગાવતો અને હવામાં તરતો હોય એ વાંસને ઓળંગી જતો. હવે એ રમતમાં કેવું કરતા હતા છોકરાઓ, તો કે એક લાકડી હોય એને બે વાંસ રાખ્યા હોય અને એ વાંસની ઉપર આવી રીતે લાકડી રાખવામાં આવી હોય. એટલે એ છે તે એક છોકરો હોય, ખેલાડી હોય, કોઈ પણ પાસે ભાગ લીધો એ ખેલાડી હોય, એ દોડતો આવે અને વાંસની નજીક જઈ અને પગની મોટો ઊંચો કૂદકો લગાડી અને છેતી વાંસને ઓળંગી જતો હતો. એવી છેતી રમત ચાલતી હતી. વોલ્ટરે રસપૂર્વક હરીફાઈ જોઈ રહ્યો. વોલ્ટરને આ છેતી જે હતો જે રમત જોવાની બહુ જ રસ પડતો હતો. એટલે એકદમ રસપૂર્વક છેતી એ હરીફાઈ જોતો હતો. લાવો પણ હું પણ કૂદકો લગાવું એમ પોતાના મનમાં એને થતું હતું. એને એમ થતું હતું કે લાવો ને હું પણ એક કૂદકો લગાવું, એવું છે તે એના મનમાં થતું હતું. સહેજે હાલી ચાલી ન શકતા પગ પર એની નજર પડી. જુઓ, એ તો ઘોડીના સહારે ઊભો હતો, એ તો જરા પણ હાલી ચાલી શકતો નહોતો. એટલે એ છે તરત જ એની નજર એના પગ ઉપર ગઈ. બાજુ પડેલી ઘોડીઓને જોઈ અને નિરાશ થઈ. થોડીક એનામાં નિરાશ આવી જાય છે કે છેતી શું છે કે પોતે એને મનમાં એવું થાય છે કે લાવને ઊંચામાં ઊંચો કૂદકો હું પણ લગાવી દઉં. પણ એવું બને છે કે છેતી એની નજર તરત એના પગ ઉપર પડે છે. બાજુમાં એની ઘોડી પડી હતી બંને લાકડાની, એ લાકડાની ઘોડી ઉપર એની નજર પડે છે અને તરત જ એના મનમાં થોડીક નિરાશા આવી જાય છે. જ્યાં જાતે ચાલતોય નથી ત્યાં વળી આવો અને આટલો ઊંચો કૂદકો મારવાની તો વાત જ કેવી. જે હાથ પગ એટલે કે એના પગ હલાવી પણ શકતો નથી, એના પગથી એક ડગલું પણ ભરી શકતો નથી જાતે, તો ત્યાં આવડા મોટા કૂદકા લગાવવાની તો વાત જ શી કરવી. પણ ત્યાં તો એની માતાએ એના શબ્દો યાદ આવ્યા. એની માતા હંમેશા એને શું આપતી? વિશ્વાસ આપતી, શ્રદ્ધા આપતી અને કહેતી કે બેટા જો તું હિંમત નહીં હારે ને તો તું છે તે ધારે તે કરી શકીશ. એટલે હંમેશા એ છે તે એને એના માતાના શબ્દો યાદ આવ્યા કે મારી માતા તો કહેતી હતી કે હું જો હિંમત નહીં હારું તો હું જે ધારીશ તે હું કરી શકીશ. તો આ રીતે છે તે બાળકો વોલ્ટર છે એ રમત જોવા જાય છે અને એના મનની અંદર વિશ્વાસ જાગે છે. એટલે કે હું ક્યારે હિંમત હારીશ નહીં. આમ થોડીક નિરાશ થાય છે પણ પાછો તરત જ છે તે એના માતાના શબ્દ યાદ કરી અને એનામાં હિંમત આવી જાય છે. તો બાળક આપણે અહીંયા છે તે આ પાઠનો એક ભાગ પૂરો કરીએ છીએ.